ધાનેરામાં માનવતા સમસાર કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે। નાનોડા ગામની અંદાજે 35 વર્ષીય પરિણીત મહિલાનો મૃતદેહ તેના સાસરિયા પક્ષે ખાનગી હોસ્પિટલ આગળ ગાડીમાં મૂકી સ્થળ પરથી ફરાર થઈ જવાની ઘટના બનતા વિસ્તારમાં ભારે ચકચાર મચી છે। મળતી માહિતી મુજબ મહિલાએ ગોલા ગામે લગ્ન કર્યા હતા। અચાનક તેના મોત બાદ સાસરિયા પક્ષે કોઈ માહિતી આપ્યા વિના મૃતદેહને હોસ્પિટલ બહાર મૂકી દીધો અને ત્યાંથી નાસી છૂટ્યા। ઘટના અંગે જાણ થતાં પિયર પક્ષ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો અને સમગ્ર મામલે પોલીસને જાણ કરી। પિયર પક્ષે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે મહિલાને સાસરિયા તરફથી લાંબા સમયથી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે આ દુર્ઘટના બની હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। ધાનેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે। પોલીસે હાલમાં આગળની તપાસ હાથ ધરી છે। આ ઘટના બાદ અનેક પ્રશ્નો ઊભા થયા છે। જો સાસરિયા પક્ષ નિર્દોષ હતો તો મૃતદેહને આ રીતે હોસ્પિટલ આગળ મૂકી ભાગી જવાની જરૂર શું હતી? પોતાના જ પરિવારના સભ્યના મૃતદેહ સાથે આવું વર્તન કેવી રીતે શક્ય બન્યું? પિયર પક્ષે મૃતકને ન્યાય મળે તે માટે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સમગ્ર મામલો વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। हाँ दवाखान लीन आया, अमान कोई खबर नहीं। बरा जाहिरात दी थी 10 वागे घर में आया बराबर। हवा में तो लाश को भाड़ी से जहाँ भी गाड़ी भाड़ी है गोला वाला या गाड़ी मेली भागी जावे कोई अटेंड नहीं आता। કેટલા વાગે ગાડી મૂકીને ભાગી ગયા? अल्लाह भाई कटला वागे 11 वागे भागी जा। સત્યમમાં ગયા હે, સત્યમમાંથી ત્યાં પાછી લાવી। हाँ बोल સત્યમમાં પહેલા લઈને ગયા, સત્યમમાંથી પાછી લાવી। પાછી લાવીને મૂકી અને કોણ મૂકીને ગયો એ અમને ખાતરી નહીં। અમારા છોકરા બી આવ્યા હતા, એમને ભાલી છોકરી મારી લીધી બરાબર। ગોતળો બધું ભાગી ન ખાઈ દીધી છોકરીને। શું નામ છે આ બેનનું? અંતરી નામે અંતરીબેન રખાભાઈ નાનુડાની દિયારી છે, ગોલા પરણાવેલી છે। ગોલાના ભીલું નામનો મંઠાને એક ભીલું નામ ओके। વિડીયો જર્નાલિસ્ટ સિદ્ધરાજ ઠાકોર સાથે સત્યા ટીવી ન્યૂઝ બનાસકાંઠા।